ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉ આપણે સ્વાધ્યાયના એક્ઝામ્પલ 2.26 જોઈએ આપણે. ત્યારબાદ હવે આવશે એક્ઝામ્પલ કયું તો 2.28. શું છે 2.28 એક્ઝામ્પલ? રકમ જોઈએ એની, રાઈટ. તો 6.5 ગ્રામ એસ્પિરિન ને 450 ગ્રામ CH3Cl એટલે કે મિથાઇલ સાયનાઇડ, બીજા શબ્દોમાં કહેવાય તો એસિટોનાઇટ્રાઇલ માં ઓગાળવામાં આવે ત્યારે એનો મતલબ કે એસિટોનાઇટ્રાઇલ શું થયું? CH3Cl દ્રાવક થયું અને એસ્પિરિન શું થયું? તો દ્રાવ્ય પદાર્થ. પણ આપણા મગજની અંદર એવું વસ્તુ આવે કે સાહેબ એસ્પિરિન એટલે શું? તો એસ્પિરિન જે છે એ ઔષધ છે, એક પ્રકારની દવા છે, ડ્રગ્સ છે, જેને આપણે એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ કહેવાય. એન્ટી ઇન્ફ્લામેટરી એટલે કે શરીરમાં કોઈ પણ પ્રકારનો દુખાવો હોય, સામાન્ય શરીર દુખતું હોય, પેન હોય, રાઈટ. ત્યારબાદ કાર્ડિયાક પેશન્ટની અંદર પણ આને આપવામાં આવે. એનો મતલબ કે આને એસ્પિરિનને બીજા શબ્દોમાં શું કહેવામાં આવે તો બ્લડ થિનર તરીકે ઓળખવામાં આવે. એનો મતલબ કે બ્લડને શું કરે? સામાન્ય બ્લડની ડેન્સિટી ડાઉન કરશે, એટલે કે બ્લડની ઘનતા ઘટાડે. એ ઘનતા ઓછી કરે એટલા માટે એને બ્લડનું થિનર તરીકે ઓળખવામાં આવે, રાઈટ. તો એ જ એસ્પિરિન જે ડ્રગ છે એને આપણે કોની અંદર? એસિટોનાઇટ્રાઇલ દ્રાવકની અંદર ઓગાળવામાં આવે ત્યારે બનતું જે દ્રાવણ છે એ દ્રાવણના દળથી ટકાવારી ગણો. દળથી ટકાવારી એટલે શું થાય? તો પર્સન્ટેજ વેટ પર વેટ શોધો. ત્યારબાદ સૌથી પહેલા આપણે કરીએ તો એસ્પિરિનનું સૂત્ર શું આવશે? એસ્પિરિનનું સૂત્ર તો C9H8O4. આ શું થશે? તો એનું બંધારણીય સૂત્ર થશે. કોનું? તો એસ્પિરિનનું કયું? તો C9H8O4. ચલો હવે એનાથી આગળ જઈએ આપણે. તો હવે આના આણ્વીય દરની વાત કરીએ. કોની? આના આણ્વીય દરની વાત કરી કે આના આણ્વીય દરની આપણને જરૂર પડશે કે નહીં પડે? આના આણ્વીય દરની આપણને જરૂર પડશે કે નહીં પડે? શું શોધવાનું છે આપણે? તો દળથી ટકાવાર પ્રમાણ, એનો મતલબ કે પર્સન્ટેજ વેટ પર વેટ શોધવાનું છે આપણે. તો પર્સન્ટેજ વેટ પર વેટમાં આના આણ્વીય દરની કોઈ જરૂર પડે નહીં. ફક્ત અને ફક્ત બંધારણ એનું સૂત્ર યાદ રાખવાનું, C9H8O4. ચલો ત્યારબાદ આગળ જઈએ. બીજું શું આપેલું છે આપણને? તો 6.5 ગ્રામ એસ્પિરિન. તો એસ્પિરિન શું છે? તો દ્રાવ્ય પદાર્થ છે, એટલા માટે એને શું કહેવાય? તો W2. કેટલું? તો 6.5 ગ્રામ. ત્યારબાદ શું આપેલું છે? તો 450 ગ્રામ એસિટોનાઇટ્રાઇલ. તો 450 ગ્રામ શું છે? તો દ્રાવક છે. તો દ્રાવકનું વજન W1 કેટલું થશે? તો 450 ગ્રામ. હવે સૌથી પહેલા આપણે જે શોધવાનું છે એનું સૂત્ર મૂકી દઈએ તો ખબર પડે કઈ કઈ વસ્તુની આપણે જરૂર પડે. તો પર્સન્ટેજ વેટ પર વેટ આપણે શોધવાનું છે. તો સૂત્ર થશે W2 * 100 ડિવાઈડ બાય શું થશે? તો W એટલે કે દ્રાવણનું વજન. તો ચલો W2 આપણા જોડે આવી ગયું. W1 ની આપણે કોઈ જરૂર નથી, પરંતુ W ને આપણે જરૂર છે. W બરાબર દ્રાવણનું વજન એટલે કે 450 વત્તા 6.5. તો માટે W બરાબર કેટલા થશે? તો 456.5. તો આ શું આવ્યું? આપણું દ્રાવણનું વજન આવ્યું. તો એ જ દ્રાવણનું વજન આપણે અહીંયા આગળ મૂકવાનું છે, રાઈટ. કેવી રીતના મૂકીશું? તો ચલો કિંમત મૂકીએ. આમાં W2 કેટલા છે? તો 6.5 ગ્રામ ગુણ્યા દ્રાવકનું વજન એટલે કે એનું કેટલું થશે? તો ગુણ્યા 100. પર્સન્ટેજ છે એટલા માટે. ત્યારબાદ દ્રાવણનું વજન કેટલું આવ્યું? તો 456.5. ચલો હવે આનું સાદું રૂપ આપીશું આપણે કે 6.5 ગુણ્યા 100 ભાગ્યા 456.5. તો જવાબ કેટલો મળશે? એપ્રોક્સિમેટલી તો 1.42%. તો આ મળ્યું તમને પર્સન્ટેજ વેટ પર વેટ. એનો મતલબ કે જ્યારે પણ
6.5 ગ્રામ એસ્પિરિનને 450 ગ્રામ એસિટોનાઇટ્રાઇલની અંદર ઓગાળવામાં આવે ત્યારે જે બનતું દ્રાવણ છે એ દ્રાવણની દરથી ટકાવાર પ્રમાણ કેટલું આવશે? તો 1.42%. રાઈટ? તો આ થયો સ્વાધ્યાયનો 2.28 એક્ઝામ્પલ. એકદમ ઈઝી છે, કશું જ નથી. રાઈટ? આ પ્રકારના જે પણ એક્ઝામ્પલ છે વધારાના આપણે પહેલા સ્વાધ્યાયના એક્ઝામ્પલ આપણે પૂરા કરી નાખીએ, ત્યારબાદ હું તમને 2-3 એક્ઝામ્પલ બીજા તમને આપીશ. એ એક્ઝામ્પલની અંદર શું છે કે અત્યાર સુધી આપણે જેટલું પણ વસ્તુ શોધ્યું એ બધી જ વસ્તુ અંદર આવી જશે. એવા 2 થી 3 એક્ઝામ્પલ હું તમને આપીશ જે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે, અને ઘરે પ્રેક્ટિસ કર્યા પછી આખો દાખલો તમારે ચોપડાની અંદર ગણવાનો છે, જાતે કોઈની પણ હેલ્પ લીધા વગર. રાઈટ? આમ તો જોવા જશો તો બુક્સમાં કે રેફરન્સ બુક્સમાં મળશે તો નહીં જ, પણ આ તો કેવું હોય કે એકબીજા કોઈ પણ મિત્ર હોય કે બેનપણી હોય એની મદદ લઈને આપણે ગણીએ તો મજા આવશે નહીં. જાતે ગણવાનું ના ખબર પડે તો સાહેબ છે જ ઇન્ફોર્મ કરી લેવાનું અને પૂછી લેવાનું. રાઈટ? તો પહેલા આપણે સ્વાધ્યાયના દાખલા જોઈ લઈએ, પછી હું તમને વધારાના દાખલા જોડે આપી દઈશ. ઓકે? તો આ થયો સ્વાધ્યાય 2.28. ત્યારબાદ આગળ જઈએ સ્વાધ્યાય 2.29. ચલો મિત્રો, ત્યારબાદ આગળ જોઈએ આપણે સ્વાધ્યાય 2.29. સ્વાધ્યાય 2.29 રકમ જોઈએ શું છે? તો નેલોરફિન આપેલું છે નામ નેલોરફિન. નેલોરફિન એ શું છે? તો વન ટાઈપ ઓફ ડ્રગ છે, પણ ઔષધ છે. એ નેલોરફિન જે છે એનું બંધારણીય સૂત્ર પણ આપેલું છે કે C9H21NO3. તો નેલોરફિન જે ડ્રગ છે એ કોના લેવી છે? તો મોર્ફિન જેવી. મોર્ફિન શું છે? તો સેડેટિવ ડ્રગ છે. સેડેટિવ એટલે કે નિદ્રા પ્રેરક. એનો મતલબ કે કોઈ વ્યક્તિને હાઇપરટેન્શન હોય કે કોઈ પણ પ્રકારની ચિંતા હોય અને એવાની અંદર મગજમાં ટેન્શનના કારણે ઊંઘ ના આવતી હોય તો એ ઊંઘ લાવવા માટે નિદ્રા પ્રેરક ડ્રગ એટલે કે ઊંઘ લાવવા માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવે. તો આ દવાના કારણે એ જે પણ વ્યક્તિ ઉદાસીન હોય કે જે ટેન્શન હોય, રાઈટ, એને જે ઊંઘ ના આવતી હોય તો એ વસ્તુ એને ત્યાં આગળ નિદ્રાનું પ્રેરણ થાય. એનો મતલબ કે એને ઊંઘ આવી જશે. એવી ડ્રગ જે છે સેડેટિવ ડ્રગ. આ જે ઔષધ છે એનો ઉપયોગ કોના તરીકે? તો નિદ્રા પ્રેરક ઔષધ તરીકે થાય. તો સામાન્ય રીતે અપાતા નેલોરફિન જે છે એ નેલોરફિનનો ડોઝ સામાન્ય રીતે એનો ડોઝ કેટલો? તો ફક્ત અને ફક્ત 1.5 mg એટલે કે 1.5 મિલીગ્રામ એનો નાનામાં નાનો ડોઝ છે, ઓછામાં ઓછો. સામાન્ય રીતે આટલો જ ડોઝ આપી શકાય. આના કરતાં વધારે ડોઝ આપવા જઈએ તો બીજો કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય પેશન્ટને. એટલા માટેનો ઓછામાં ઓછો સામાન્ય ડોઝ કેટલો છે? તો 1.5 mg. તો આમ જે ઉપરનો આ ડોઝ જે છે એ ડોઝ માટે જરૂરી 1.5 ગુણ્યા 10⁻³ મોલલ જલીય દ્રાવણનું શું ગણવાનું છે આપણે? તો દળ ગણો. તો એનો મતલબ એવું કહે છે કે આ નેલોરફિન જે છે એ મોર્ફિન રેવી એટલે કે નિદ્રા પ્રેરક ઔષધ છે. એ ઔષધ જે છે એનો સામાન્ય ડોઝ કેટલો છે? તો 1.5 mg છે. તો આમ એના માટે જરૂરી એટલે કે 1.5 ગુણ્યા 10⁻³ મોલલ જલીય દ્રાવણનું શું શોધવાનું છે આપણે? તો દળ શોધવાનું છે. તો દળ શોધવાનું એનો મતલબ કે શું? તો વજન શોધવાનું છે આપણે. તો સૌથી પહેલા શું કરવાનું આપણે? તો સૌથી પહેલા તો એને શું આપેલું છે? તો મોલાલિટી. તો જે પણ વસ્તુ પહેલા આપેલું છે એનું પહેલા સૂત્ર મૂકી દેવાનું આપણે. પહેલા પણ મેં તમને કીધું હતું જેની કિંમત આપેલી હોય એનું સૂત્ર મૂકી દેવાનું. તો મોલાલિટી કેટલી આપેલી છે તમને? તો 1.5 × 10⁻³ મોલલ આપેલી છે. પરંતુ આપણે 10⁻³ જે છે એને દૂર કરી દઈએ. તો 10⁻³ ને દૂર કરવા માટે આપણે જો સંખ્યા રેખાની વાત કરીએ આવી રીતના, તો સંખ્યા રેખા પર અહીંયા છે 10⁻³ અહીંયા -2 -1 0. તો 10 ની ઘાત આપણે 0 કરવી છે તો કઈ દિશામાં કેટલા એકમ ખસવું પડે?
તો -3 થી -2, -2 થી -1, -1 થી 0. તો એનો મતલબ કે જમણી બાજુ 10 ની -3 ને 0 કરવા માટે જમણી બાજુ 3 એકમ ખસવું પડે. તો -3 થી -2, -2 થી -1, -1 થી 0. તો આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ કઈ બાજુ ખસશે? તો ડાબી બાજુ. કેટલા એકમ? તો 3 એકમ. પડી સમજ કે સંખ્યા રેખા ઉપર -3 પછી એટલે કે પહેલા -1, -2, -3. -3 થી 0 તરફ આપણે જવું છે તો જમણી બાજુ 3 એકમ ખસવું પડે ઘાતાંકમાં. જો ઘાતાંક જમણી બાજુ 3 એકમ ખસે તો બેઝ જે છે એને ડાબી બાજુ 3 એકમ ખસેડવાનો. તો એક છે તો અહીંયા આવશે તો 0.15, હજુ એક ખસશે તો 0.015, હજુ એક ખસશે તો 0.0015. તો શું થશે? મોલાલિટી 10 ની -3 ની અંદર આપણે 0 કરી નાખીશું તો 0.0015. આ શું થશે? તો મોલાલિટી થશે. શું થશે? મોલાલિટી 0.0015. જો 3 ખસ્યા, અહીંયા પોઈન્ટ હતો 1 અને 5 ની વચ્ચે, તો 1, 2 અને 3. 3 પોઈન્ટ ડાબી બાજુ આપણે ખસ્યા એટલે જવાબ શું થશે? તો 0.0015. પડી સમજ? આને 3 એકમ જમણી બાજુ ખસેડીશું તો 0 થશે. તો પોઈન્ટ ને 3 એકમ એનાથી વિરુદ્ધ ડાબી બાજુ ખસેડવાનું. તો અહીંયા પોઈન્ટ હતો તો 1, 2 અને 3. તો મોલાલિટી કેટલી થઈ? 0.0015. હવે મોલાલિટીની કિંમત આપેલી છે તો સૂત્ર પણ પેલું કયું મૂકવાનું? તો મોલાલિટીનું. સૂત્ર શું છે? તો W2 ગુણ્યા 1000 ભાગાકારની અંદર શું આવશે? તો MW ઇન્ટુ શું થશે? તો W1. ચલો, આ જે નેલોરફિન છે, નેલોરફિનમાં એનું આણ્વીય દળ આપણે ગણીશું તો 19 છે કાર્બન, એટલે કે 12 ગુણ્યા 19, રાઈટ. ત્યારબાદ શું છે? તો 21 હાઇડ્રોજન છે, ત્યારબાદ નાઇટ્રોજન 14 અને ત્યારબાદ ઓક્સિજન 3, એટલે કેટલા થશે? તો 48 થશે. તો આમ એનું આણ્વીય દળ કેટલું થશે? તો 311 થશે. આનું ગણશો તો અહીંયા આગળ આપણે લખીએ કે C19H21 NO3 નું મોલેક્યુલર વેટ કેટલું થશે? મોલેક્યુલર વેટ તો ટોટલ આનું કરીશું આપણે તો મોલેક્યુલર વેટ થશે આપણું 311. તો હવે મોલેક્યુલર વેટ આપણે અહીંયા આગળ મૂકીએ. મોલાલિટી આપેલી છે ને કેટલી? તો 0.0015 બરાબર. W2 ખબર નથી આપણને, ગુણ્યા 1000 એમને એમ ભાગાકારમાં MW કેટલા? તો 311 ગુણ્યા W1 દ્રાવક, સ્ટાન્ડર્ડ દ્રાવક જે છે, સ્ટાન્ડર્ડ દ્રાવકનું વજન કેટલું? તો 1 કિલોગ્રામ. એનો મતલબ કે 1000 ગ્રામ. 1000 ગયા માટે W2 બરાબર શું થશે? 0.0015 ગુણ્યા 311. તો માટે W2 બરાબર 0.0015 ગુણ્યા 311. તો જવાબ મળશે 0.4665 ગ્રામ. આ શું આવ્યું તમારે? તો નેલોરફિન જે છે એનું વજન આવ્યું. હવે શું છે કે નેલોરફિનના દ્રાવ્યનું વજન છે આપણા જોડે, દ્રાવકનું વજન છે, પરંતુ એને શું કીધું છે? તો નેલોરફિનના જલીય દ્રાવણનું દળ શોધવાનું છે, દ્રાવણનું. પરંતુ આપણા જોડે દ્રાવ્ય છે એટલે કે નેલોરફિનનું વજન છે અને દ્રાવકનું વજન છે, દ્રાવણનું વજન નથી. તો શું કરીશું? તો નેલોરફિનના લખીએ આપણે કે નેલોરફિનના જલીય દ્રાવણનું વજન એટલે શું થશે? તો W1 પ્લસ W2. ચલો, નેલોરફિનના જલીય દ્રાવણનું વજન એટલે શું? તો W1 કેટલું લખ્યું આપણે? તો 1000 સ્ટાન્ડર્ડ પ્લસ W2 કેટલું આવ્યું? તો 0.4665. તો W બરાબર એટલે કે નેલોરફિનના જલીય દ્રાવણનું વજન કેટલું થશે? તો 1000.4665
466. આ શું થયું? તો નેલોર ફિનના દ્રાવણનું વજન લખી દેવાનું, આને પણ કોની અંદર તો ગ્રામમાં. તો આ થયા નેલોર ફિનના દ્રાવણનું વજન. દ્રાવ્ય અને દ્રાવકનું વજન ભેગું કર્યું તો નેલોર ફિનના દ્રાવણનું વજન મળ્યું. હવે આપણે જોઈએ કે જે નેલોર ફિનનું વજન આવ્યું એટલે કે દ્રાવ્યનું વજન કેટલું આવ્યું? આટલું. તો ત્યારે એનું દ્રાવણનું વજન કેટલું થયું? તો 1000.466 ગ્રામ. એનો મતલબ કે નેલોર ફિનનું વજન જો 0.4665 ગ્રામ હોય તો એનાથી બનતા દ્રાવણનું વજન આટલું હોય. તો માટે નેલોર ફિનના જે મોલલ આપેલા છે કેટલા? તો 0.0015 મોલલ માટે નેલોર ફિનના દ્રાવણનું વજન કેટલું એ આપણે શોધવાનું છે. એટલે કે આટલા મોલલ માટે જલીય દ્રાવણનું વજન શોધવાનું. તો આ જે છે W2 નેલોર ફિનનું વજન આટલું આવે, દ્રાવ્ય પદાર્થ નેલોર ફિન છે તો એનું વજન આટલું આવે, તો ત્યારેના દ્રાવણનું વજન આટલું થાય. પરંતુ જ્યારે આટલા મોલલ હોય એટલે કે 0.0015 મોલલ, તો ત્યારે નેલોર ફિનના જલીય દ્રાવણનું વજન કેટલું? તો મૂકીશું પદ આપણે. હવે મૂકીએ આપણે કે 0.4665 ગ્રામ નેલોર ફિન ના જલીય દ્રાવણનું વજન કેટલું? તો 1000.466 ગ્રામ है ने ग्राम. 0.4665 ગ્રામ નેલોર ફિનના જલીય દ્રાવણનું વજન, વજન એટલે કે શું? તો દળ કેટલું થાય? તો 1000.466 ગ્રામ. તો માટે કેટલા મોલલ માટે શોધવાનું છે? તો 1.5 × 10⁻³ પરંતુ આપણે શું લખવાનું? 0.0015 મોલલ રાઈટ નેલોર ફિનના જલીય દ્રાવણનું વજન શોધો. તો હવે આટલા ગ્રામ માટે વજન આટલું છે તો 0.015 મોલલ માટે નેલોર ફિનના જલીય દ્રાવણનું વજન શોધો કે દળ ગણો. દળ શોધો કે વજન શોધો, વસ્તુ એક ને એક જ છે. ચલો આનું સાદું રૂપ આપીએ આપણે. 0.0015 ઉપર જશે ગુણ્યા 1000.466 ભાગાકારની અંદર શું આવશે? તો 0.4665 સાદું રૂપ આપીશું આપણે આનું તો શું થશે? જવાબ મળશે તમને 3.22 ગ્રામ. એનો મતલબ કે 0.4665 ગ્રામ નેલોર ફિનનું વજન હોય ત્યારેના દ્રાવણનું વજન કેટલું હોય? તો 1000.466 ગ્રામ. પરંતુ 0.0015 મોલલ માટે એ દ્રાવણનું દળ કેટલું, વજન કેટલું? તો કેટલું થાય? તો 3.22 ગ્રામ વજન થાય. તો આમ આ થયો સ્વાધ્યાયનો 2.29. ફરીથી એક વાર રિપીટ કરી લઉં. શું છે? તો નેલોર ફિનનું શું આપેલું છે? નેલોર ફિન ડ્રગ આપેલી છે, ઔષધ છે. એ નેલોર ફિનનો સામાન્ય રીતે કોના તરીકે? તો નિંદ્રાકારી ઔષધ એટલે કે સેડેટિવ, ઊંઘ લાવવા માટેની. ઊંઘ ના આવતી હોય કુદરતી રીતે તો કૃત્રિમ રીતે ઊંઘ લાવવા માટે આ ઔષધનો ઉપયોગ થતો હોય. અને એનો સામાન્ય ડોઝ કેટલો આપવામાં આવે? તો 1.5 મિલીગ્રામ જેટલો. તો આને એ નેલોર ફિનમાં ઉપરના ડોઝ જે છે એટલે કે 1.5 ગ્રામ જે છે 1.5 મિલીગ્રામ માટે જરૂરી કેટલું? ઉપરના ડોઝ માટે જરૂરી કેટલા મોલલ? તો 1.5 × 10⁻³ તો આમ આના જલીય દ્રાવણ માટે એટલે કે કેટલા? તો 1.5 × 10⁻³ મોલલ જલીય દ્રાવણ જે છે એનું દળ ગણવાનું છે કે કેટલું વજન આપણે ઓગાળીએ તો એ દ્રાવણની મોલાલિટી 1.5 × 10⁻³ થાય.
તો આમ એના દ્રાવણનું વજન આપણે શોધવાનું છે. તો મોલાલિટી એને આપેલી છે ઘાતાંકમાં. ઘાતાંકને આપણે દૂર કરીએ. ઘાતાંક છે 10 ની -3 ઘાત. 10 ની -3 ઘાતને આપણે 0 કરીએ તો ઘાતાંકને જમણી બાજુ કેટલા તો 3 એકમ ખસેડવું પડે. તો પોઈન્ટ ડાબી બાજુ 3 એકમ ખસે તો મોલાલિટી કેટલી આવશે? 0.0015. ત્યારબાદ મોલાલિટીની કિંમત આપેલી છે એનું સૂત્ર મૂકી દો. રાઈટ, સૂત્ર થશે W2 * 1000 / mW * W1. W1 એટલે કે દ્રાવકનું વજન સ્ટાન્ડર્ડ 1000. W2 ખબર નથી, આડવીય દર થશે કેટલો? તો 311. સાદું રૂપ આપીશું તો દ્રાવ્યનું વજન એટલે કે નેલોરફિનનું વજન કેટલું મળશે? 0.4665 ગ્રામ. તો હવે શું કરીશું આપણે કે નેલોરફિન દ્રાવ્યનું વજન છે, દ્રાવકનું પણ આપણા જોડે વજન છે. તો હવે એનાથી બનતા દ્રાવણનું વજન કેટલું? તો W2 એટલે કે 0.4665 અને W1 દ્રાવકનું વજન કેટલું થશે? તો 1000. તો નેલોરફિનના જલીય દ્રાવણનું વજન કેટલું? તો 1000.466 ગ્રામ. ક્યારે આ વજન આવે એના દ્રાવણનું, નેલોરફિનના દ્રાવણનું 1000.466 ગ્રામ વજન ક્યારે આવે? કે જ્યારે નેલોરફિનનું વજન 0.4665 ગ્રામ એટલે કે 0.4665 ગ્રામ જો નેલોરફિન ઓગાળેલું હોય તો અને તો જ એનાથી બનતા દ્રાવણનું વજન 1000.466 ગ્રામ થાય. એનો મતલબ કે નેલોરફિન શું છે? તો દ્રાવ્ય પદાર્થ છે. એ નેલોરફિન કેટલો ઓગાળેલો હોવો જોઈએ? તો 0.4665 ગ્રામ. નેલોરફિનને 1000 ગ્રામ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે બનતા દ્રાવણનું વજન થશે 1000.466 ગ્રામ. તો એ શું આવ્યું? નેલોરફિન થી બનતા જલીય દ્રાવણનું વજન છે. તો ત્યારબાદ આપણે શું શોધવાનું છે? તો નેલોરફિનના જલીય દ્રાવણનું વજન તો આપણે શોધી લીધું, રાઈટ? ક્યારે? કે જ્યારે આટલો નેલોરફિન દ્રાવ્ય થાય ત્યારે. એ તો આપણે શોધી લીધું, પણ આપણે બીજું શું શોધવાનું છે? કે જ્યારે જલીય દ્રાવણની મોલાલિટી આટલી હોય ત્યારે એના જલીય દ્રાવણનું વજન કેટલું? આટલો દ્રાવ્ય પદાર્થ આપણે ઓગાળીશું, નેલોરફિન આટલો ઓગાળીશું આપણે, તો આનાથી બનતા દ્રાવણનું વજન આપણે શોધી લીધું. ત્યારબાદ એ શું કહે છે કે આટલા મોલલ જલીય દ્રાવણ માટેનું વજન શોધો. તો પછી આપણે પદ મૂકીશું, ત્રિરાશીશું કે આટલું આપણે નેલોરફિન ઓગાળવામાં આવશે એટલે કે કેટલું? 0.4665 ગ્રામ નેલોરફિન ઓગાળવામાં આવે તો ત્યારે એનાથી બનતા જલીય દ્રાવણનું વજન કેટલું છે? તો 1000.466 ગ્રામ. તો માટે આટલા મોલલ એટલે કે 1.5 × 10 - 3 ઘાત અથવા તો 0.0015 મોલલ માટે એના જલીય દ્રાવણનું વજન કેટલું? કોના? તો નેલોરફિનના જ જલીય દ્રાવણનું વજન શોધો એટલે કે એનું દળ શોધો. ત્યારબાદ પદ મૂકી દીધું, સાદું રૂપ આપ્યું, કેટલું આવ્યું એને દ્રાવણનું વજન? તો 3.22 ગ્રામ. તો આ થયો સ્વાધ્યાયનો 2.29 એક્ઝામ્પલ એટલે કે દાખલો. ત્યારબાદ હવે જોઈએ આપણે આનાથી નેક્સ્ટ કયો? તો 2.30 એક્ઝામ્પલ. ત્યારબાદ આવા જે એક્ઝામ્પલ છે આ સૂત્રના આધારે બધા જ અહીંયા આગળ હવે પૂરા થશે. લાસ્ટ એક જોઈ લઈએ આપણે 2.30. ત્યારબાદ હું તમને બીજા વધારાના એક્ઝામ્પલ આપી દઉં છું જે આપણે હોમવર્કમાં કરવાના રહેશે. ડન? ચલો મિત્રો, હવે સ્વાધ્યાય 2.30 જોઈએ આપણે કે આ અત્યાર સુધીના આપણે જે દાખલા ગણ્યા એમાંથી સૌથી લાસ્ટ નંબરનો એક્ઝામ્પલ થશે, કારણ કે એના પછી આ જેટલા પણ કન્સેપ્ટ આપણે જોયા એના ઉપરના જેટલા પણ દાખલા હતા એ બુકની અંદર એટલે કે કોયડા સ્વરૂપે હતા કે લખાણ સંબંધિત પ્રશ્નો સ્વરૂપે હતા કે પછી સ્વાધ્યાયની અંદર હતા, બધા આપણે જોઈ લીધા, રાઈટ? તો લાસ્ટ જોઈએ આપણે 2.30 શું છે? તો 250 ml. એનો મતલબ કે શું આપેલું છે? તો કદ 0.15 મોલારિટી બેન્ઝોઇક એસિડને મિથેનોલમાં દ્રાવણ બનાવવા માટેનો જથ્થો ગણો. એટલે કે બેન્ઝોઇક એસિડનો મિથેનોલમાં દ્રાવણ બનાવવા માટેનો જથ્થો એટલે કે એનો વજન ગણો. તો
તો બે વસ્તુ આપેલું છે, આપણે એક કદ આપેલું છે અને એક મોલારિટી આપેલી છે. તો એનો મતલબ કે જેની પણ કિંમત આપેલી હોય તો સૌથી પહેલા તો આપણે એનું સૂત્ર મૂકી દઈશું. કેવી રીતના? તો મોલારિટી બરાબર W2 ગુણ્યા 1000 ડિવાઇડ બાય MW ઇન્ટુ VML. ચલો કઈ જે કિંમત છે અહીંયા આગળ આપણે મૂકતા જઈશું. સૌથી પહેલા શું છે? તો મોલારિટી આપેલી જ છે ને રકમમાં. કેટલી છે? તો 0.15. ત્યારબાદ W2 જે આપણે શોધવાનું છે. ત્યારબાદ MW એટલે કે આણ્વીય દળ. તો બેન્ઝોઇક એસિડ એટલે શું થશે? તો C6H5COOH. કુલ કાર્બન કેટલા? તો 7 એટલે કે 1/12 ને 7 એટલે કે 12 × 84 વત્તા 5 ને 6 હાઇડ્રોજન કેટલા થશે? 84 વત્તા 6 90. ત્યારબાદ શું થશે? તો 32. એક ઓક્સિજન એટલે કે 16, બે ઓક્સિજન એટલે તો 84 વત્તા 6 90 વત્તા 32 તો થશે કેટલા? ટોટલ 122. આ શું થયું? તો મોલેક્યુલર વેટ થયો. ચલો ત્યારબાદ કદ VML એ પણ એને આપેલું છે. કેટલું? તો 250 ml. તો એનો મતલબ કે ફક્ત અને ફક્ત શું શોધવાનું છે? તો W2 શોધવાનું છે, વજન શોધવાનું છે. સમીકરણ જે છે, સૂત્ર જે છે એમાં કિંમત મૂકીએ. સૌથી પહેલા મોલારિટી કેટલી આપેલી છે? તો 0.15 ઇઝ ઇક્વલ ટુ W2 એમને ગુણ્યા 1000 ડિવાઇડ બાય MW આણ્વીય દળ કેટલું છે? તો 122 એટલે કે 122 ગુણ્યા કદ VML કેટલું છે? તો 250 ml. માટે W2 બરાબર સૂત્રનો કરતા બનાવીશું. W2 બરાબર 0.15 ગુણ્યા 122 ગુણ્યા 250 આવ્યું. ભાગાકારમાં શું આવશે? તો 1000. માટે W2 બરાબર 0.15 ગુણ્યા 122 ગુણ્યા 250 ભાગ્યા 1000. સાદુરૂપ આપશો તો જવાબ આવશે 4.575 ગ્રામ. વજન ઓગાળવું પડે એટલે કે એનું દ્રાવણ બનાવવા માટે કેટલો જથ્થો જોઈએ, કેટલું વજન જોઈએ, કેટલો દળ જોઈએ કોનું? તો બેન્ઝોઇક એસિડનું. તો 4.575 ગ્રામ વજન ઓગાળવું પડે તો દ્રાવણ 0.15 મોલર બનશે. તો આ થયો દાખલો. આ પણ એકદમ ઈઝી એક્ઝામ્પલ છે, કશું જ નથી આના અંદર, રાઈટ? ચલો ત્યારબાદ આ થયા આપણે સ્વાધ્યાયના દાખલા ફિનિશ. હવે વધારાના દાખલા તમારે જે લખવાના છે એ વધારાના દાખલાની અંદર અહીંયા આગળ હું રકમ લખું છું કે વધારાના દાખલાની અંદર શું કરવાનું? તો સૌથી પહેલા રકમ લખું છું કે 4 મોલ NaOH ની ઘનતા 1.2 ગ્રામ પર ml. 4 મોલ NaOH ની ઘનતા 1.2 ગ્રામ પર ml હોય તો તે દ્રાવણની મોલારિટી મોલ અંશ. ત્યારબાદ શું? તો પરસેન્ટેજ વેટ પર વોલ્યુમ શોધો. બધી જ વસ્તુ શોધવાની ટૂંકમાં, રાઈટ? ચલો ત્યારબાદ બીજું એક એક્ઝામ્પલ લઈએ.
શું લખ્યું 25 ગ્રામ H3PO3 ને 975 ગ્રામ દ્રાવકમાં ઓગાળતા તેની નોર્માલિટી, મોલારિટી, મોલાલિટી, મોલ અંશ, પરસેન્ટેજ વેટ પર વેટ અને પરસેન્ટેજ વેટ પર વોલ્યુમ શોધો. પડી સમજ? તો આ વસ્તુ જે છે બંને બે દાખલા જે છે એ બંને બે દાખલાની અંદર એકમાં મેં તમને શું આપ્યું તો NaOH ના મોલ આપ્યા છે અને એની ઘનતા આપેલી છે અને બાકીનું બધું શોધવાનું. બીજા દાખલાની અંદર H3PO3 માટેનું વજન આપેલું છે 25 ગ્રામ અને દ્રાવકનું વજન આપેલું છે 975 ગ્રામ. તો એના ઉપરથી આપણે નોર્માલિટી, મોલારિટી, મોલાલિટી, મોલ અંશ, પરસેન્ટેજ વેટ પર વેટ અને પરસેન્ટેજ વેટ પર વોલ્યુમ શોધવાના. રાઈટ? તો આ બે દાખલા આપણે હોમવર્કની અંદર છે આવડી જશે. એનો મતલબ કે દરેકે દરેક કન્સેપ્ટ રિલેટેડ એક્ઝામ્પલ તમને આવડી ગયા એવું સાબિત થઈ જશે. જાતે ગણવાનો પ્રયત્ન કરજો. કોઈ પણ તકલીફ પડે તો કોન્ટેક્ટ કરો મારો. બાકી આ બધા દાખલાની અંદર કમ્પ્લીટ ખબર પડી હશે તો ઓટોમેટિક આવડી જશે, કોઈ ભૂલ પડશે નહીં. તો આ આપણે આ ચેપ્ટરના જે આ કન્સેપ્ટ રિલેટેડ દાખલા હતા કે નોર્માલિટી, મોલારિટી, મોલાલિટી, પરસેન્ટેજ વેટ પર વેટ, વેટ પર વોલ્યુમ, આ રિલેટેડ જેટલા પણ એક્ઝામ્પલ હતા, કોયડા રિલેટેડ કે લખાણ સંબંધિત રિલેટેડ કે પછી સ્વાધ્યાય રિલેટેડ, એ બધા જ અહીંયા આગળ પૂરા થયા. હવે જે આવશે એક્ઝામ્પલ, એમ નથી કે આટલા જ એક્ઝામ્પલ છે, બીજા પણ એક્ઝામ્પલ છે, પરંતુ એ બીજા એક્ઝામ્પલ, બીજા દાખલા એ અલગ થિયરી કન્સેપ્ટ ઉપરથી છે. રાઈટ? પરંતુ આના રિલેટેડ જેટલા પણ એક્ઝામ્પલ કે દાખલા હતા બુક્સના, સ્વાધ્યાયના, એ બધા આપણે અહીંયા આગળ પૂરા કર્યા. ઘણા બધા વધારાના પણ દાખલા મેં તમને ગણાયા છે. રાઈટ? તો આ બધા જ એક્ઝામ્પલ અહીંયા આગળ પૂરા થઈ. હવે પછી આપણે નેક્સ્ટ શું જોઈશું તો દ્રાવ્ય પદાર્થ જે છે એને આપણે દ્રાવકમાં ઓગાળીશું તો ત્યારે બનતા દ્રાવણ જે છે એની શું જોવાની છે આપણે તો એનો સ્વભાવ, એટલે કે દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ. તો એ દ્રાવણનો સ્વભાવ જોવાનો. તો એ પદાર્થ, એ દ્રાવણ બે રીતના બનશે. રાઈટ? પહેલા તો દ્રાવ્ય પદાર્થ તરીકે ઘન પદાર્થ હોય, દ્રાવક તરીકે તો પાણી જ છે. રાઈટ? બંનેમાં એકમાં દ્રાવ્ય પદાર્થ તરીકે ઘન પદાર્થ હોય અને દ્રાવક તરીકે પાણી હોય ત્યારે બનતા દ્રાવણની અંદર એની દ્રાવ્યતાને અસર કરતા પરિબળો. ત્યારબાદ દ્રાવ્ય પદાર્થ તરીકે વાયુ હોય અને દ્રાવક તરીકે શું હોય તો પ્રવાહી, ત્યારે જે દ્રાવણ બનશે એ દ્રાવણની અંદર દ્રાવ્યતા ઉપર અસર કરતા પરિબળો, એટલે કે ઘન દ્રાવ્યની અને વાયુમય દ્રાવ્યની દ્રાવ્યતાને અસર કરતા પરિબળો કયા કયા છે, કયા ફેક્ટર એની દ્રાવ્યતા ઉપર અસર કરે છે? તાપમાન છે, દબાણ છે, દ્રાવ્યનો સ્વભાવ છે. આ બધી જ વસ્તુ એના ઉપર અસર કરશે. તો એ રિલેટેડ જે પણ થિયરી છે એ આપણે જોઈશું અને ત્યારબાદ એના વાયુમય દ્રાવ્યને અનુલક્ષીને કોનો નિયમ આવશે તો મોસ્ટ આઈએમપી હેનરીનો નિયમ, એ થિયરી આપણે જોઈશું અને પછી એના રિલેટેડ જે પણ એક્ઝામ્પલ આવશે એ આપણે જોઈશું. રાઈટ? તો અહીંયા આગળ આ કન્સેપ્ટ રિલેટેડ જેટલા પણ દાખલા છે એ પૂરા થયા. નેક્સ્ટ આપણે એની દ્રાવ્યતાને અસર કરતા પરિબળો આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ.